Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું entrepreneurship 2 જે છે એનું યુનિટ 3 નું ચેપ્ટર 1 એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી વેન્ચર કેપિટલ સ્ટેજીસ. બરાબર, વેન્ચર કેપિટલના સ્ટેજીસ જોઈએ હતા કે ભાઈ કેવી કેવી રીતે જે છે એ લોકો સ્ટેજ વાઇઝ ફાઇનાન્સિંગ આપતા હોય છે. ઇનિશિયલ, એક્સપાન્શનરી અને એક્વિઝિશન. બરાબર, 3 સ્ટેજીસ જોઈ લીધા અને ફોર્મ્સ પણ જોઈ લીધા હોય કેવા કેવા ફોર્મ્સ હોય. મેનેજમેન્ટમાં પાર્ટિસિપેશન ને શેર કેપિટલની અંદર પાર્ટિસિપેશન ને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, આવી બધી વસ્તુઓ આપણે જોઈ લીધી. હવે તમને એક કન્સેપ્ટ આપેલું છે વેલ્યુ એડેડ સર્વિસીસ. બરાબર, કોઈ પણ વસ્તુની વેલ્યુ એડેડ સર્વિસીસ એટલે શું? તો કે તમે જે કાંઈ પણ વસ્તુ માર્કેટની અંદરથી લ્યો છો, બરાબર, એમાં તમને તમારી જે કંઈ પણ પ્રોડક્ટ છે કે તમારી જે કંઈ પણ સર્વિસીસ છે એની અંદર કંઈક વેલ્યુ એડિશન કરે. બરાબર, કંઈક એવું એડિશન કરે કે જેથી કરીને તમે લીધેલી વસ્તુ કે તમે લીધેલી સર્વિસીસ જે છે કે એના કરતાં બેટર બની શકે. બરાબર, તો અહીંયા તમને વેલ્યુ એડેડ સર્વિસીસની અંદર 3 કે 4 જે છે એ આપેલી છે. કહી શકાય કે ઇન્સ્ટિટ્યુશન, અને એ ઇન્સ્ટિટ્યુશન શું કામ કરે છે એ જોવાનું છે. બરાબર, અત્યારે આપણે અહીંયા બે ઇન્સ્ટિટ્યુશન સ્ટડી કરવાની છે. એક તો છે આઈવીસીએસી અને બીજી તમને આપેલી છે ટ્રાન્સપેક્ટ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ. બરાબર, ટ્રાન્સપેક્ટ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઈવીસીએસી, આ બંને વસ્તુ આપણે અત્યારે સ્ટડી કરવાની છે. પછી જોઈએ કે કયા કયા સ્ટેજીસ વાઇઝ એ લોકો જે છે એ ફાઇનાન્સિંગ પ્રોવાઈડ કરે. સો લેટ્સ ટેક અ લુક ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને આપેલું છે ઇન્ટરનેશનલ વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. બરાબર, આઈવીસીએસી જે છે એ આપેલું છે. ઇટ હેલ્પ્સ ઇન અરેન્જિંગ ધ નેટવર્ક ફોર ધોઝ કંપનીઝ that procedures venture capital. હવે આઈ નો કે તમને તમારા માટે આ વસ્તુ સમજવી થોડી કમથી અઘરી છે, બટ સ્ટીલ શું કહે છે તો કે આઈવીસીએસી છે એ એક એવું નેટવર્ક બનાવીને આપે છે કે જેમાં એવી દરેક કંપની જે છે એ ઇન્વોલ્વ થઈ શકે કે જેને વેન્ચર કેપિટલની જરૂરિયાત છે ઓર એલ્સ કે જે વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરી શકે એમ છે. બરાબર, તો બે એમ કહી શકાય કે બે પાર્ટીને ભેગું કરવાનું એક કામ છે નેટવર્કિંગ થ્રુ. તો કે હા, બરાબર, તો એ એક વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ હેલ્પ્સ ઇન ડિસિઝન મેકિંગ ફોર ધી કંપનીઝ ઓબ્ટેનિંગ વેન્ચર કેપિટલ. બરાબર, એવી કંપની જે છે કે જે કંપનીને વેન્ચર કેપિટલ જોઈએ છે એને ડિસિઝન મેકિંગની અંદર હેલ્પ કરે. બરાબર, કે ના આગળ જતા તમારે આવી વસ્તુ ઉપર આટલી વસ્તુ ઉપર ફોકસ કરવાનું રહેશે. તમારો બિઝનેસ આગળ જતા આવી ડિફિકલ્ટીઝ ફેસ કરશે, તો તમારું ડિસિઝન એ પ્રમાણે હોવું જોઈએ. યસ ઓર નો? બરાબર, તો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે. બરાબર, સો યસ, વેન્ચર કેપિટલ ઓબ્ટેન કરવા માટે તમને ડિસિઝનની અંદર હેલ્પફુલ થાય. નેક્સ્ટ તમને કીધું છે કે હેલ્પ્સ ઇન ઓબ્ટેનિંગ બેંક લોન. બેંક લોન જે છે એને ઓબ્ટેન કરવા માટે હેલ્પ કરે છે. દરેક જગ્યાએ જાણીએ નથી કે દરેક બિઝનેસને વેન્ચર કેપિટલિસ્ટ થ્રુ જ પૈસા મળે. મારે બેંક થ્રુ પૈસા જોતા હોય તો બરાબર, તો એના માટે બી આ લોકો એફર્ટ્સ કરે છે અને બેંક લોન થ્રુ તમને કેટલા પૈસા મળી શકે એના ઉપર પણ આ લોકો જે છે એમાં એમ કહી શકાય કે હાથ છે આઈવીસીએસી. બરાબર, કારણ કે ઓબ્વિયસલી ઇન્ટરનેશનલ લેવલની જે એક ઇન્સ્ટિટ્યુશન છે તો એ દરેક લોકોને હેલ્પ કરશે ને, દરેક એવા બિઝનેસ જેને જરૂરિયાત હોય. બરાબર, નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ હેલ્પ્સ ઇન ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ટુ બી ઇન્ટ્રોડ્યુસ ઇન ધી માર્કેટ. કોઈ પણ કંપનીને આઈપીઓ થ્રુ ફંડ જનરેટ કરવું છે, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ થ્રુ. બરાબર, તમે આઈપીનું નામ તો સાંભળ્યું હશે, બટ પ્રોબેબલી કદાચ તમને ખબર નહીં હોય. બરાબર, બટ યસ, કોઈ પણ કંપનીને આઈપીઓ થ્રુ માર્કેટમાં જે છે એ એમ કહી શકાય કે ઇફેક્ટિવલી ફંડ જનરેટ કરવું હોય શેર કેપિટલ થ્રુ, તો એમાં પણ આ લોકો હેલ્પ કરે છે. બરાબર, એ લોકો તમારી હેલ્પ કરે. તમારે જેટલું ફંડ જોઈએ ને એ લોકો અપાવડે. અને જો તમારા શેર્સ પૂરેપૂરા સબસ્ક્રાઇબ ન થાય તો એ લોકો પોતે પણ સબસ્ક્રાઇબ કરી દે. બરાબર, તો યસ, ધીસ ઇઝ ઓલ્સો ધ બેસ્ટ થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ ઓલ્સો ગિવ્સ એડવાઇસ એન્ડ અસિસ્ટન્સ રિગાર્ડિંગ ટેકનિકલ એન્ડ મેનેજરિયલ આસ્પેક્ટ. બરાબર,
વસ્તુ જે છે એ ટેકનિકલ ને મેનેજરિયલ આસ્પેક્ટ, તમારે કોઈ પણ પ્રકારની ટેકનિકલ એડવાઇસ જોઈએ છે કે ટેકનિકલ હેલ્પ જોઈએ છે, બરાબર, ફ્રોમ ધી સાઇડ ઓફ આઈવીસીએસી, તો એમાં એ લોકો હેલ્પફુલ થાય છે, બરાબર. તમારા મેનેજમેન્ટની અંદર કે કોઈ પણ પ્રકારની ખામી છે અને મેનેજમેન્ટની ખામીને તમે સુધારવા માંગો છો તો એમાં એ લોકો હેલ્પ કરે છે, બરાબર. તો યસ, એ એક વસ્તુ તમને આપેલી છે, કઈ નથી આવડી મોટી, આ તો આપણે કોઈ એવી કંપની સાથે જોડાયેલા ન હોય એટલે આપણને આઈડિયા નહીં, પણ માની લો તમે, ખાલી હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે રિલાયન્સ અથવા તો ટાટા જે છે કંપનીની અંદર કેટલા લોકો કામ કરતા હશે એક સાથે, બરાબર. આટલા બધા લોકો જે છે કામ કરાવડાવવા માટે તમારે એવા હ્યુજ લેવલના મેનેજમેન્ટની જરૂરિયાત પડે કે નહીં, અને મેનેજમેન્ટ એમને ન થાય, એમાં ક્યારેક કોઈ ખામી પણ રહી જાય અને ક્યારેક તો બની શકે કે બહુ મોટા મોટા મેનેજરિયલ ઇશ્યુઝ પણ આવે, એને રિઝોલ્વ કરવામાં આ લોકો હેલ્પ કરે છે, બરાબર. આઈવીસીઆઈસી કોર્પોરેશન જે છે એ હેલ્પ કરી આપે છે. નેક્સ્ટ છે ટ્રાન્સપેક્ટ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. યસ, એક ઇન્ડિયા અને ફોરેન કન્ટ્રી જે છે એના કોલેબોરેશનથી બનેલી એક ઇન્સ્ટિટ્યુશન છે જેનું નામ છે ટ્રાન્સપેક્ટ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. યસ, ઇટ ઇઝ અ joint venture of Indian and foreign company. Of course, it is a private limited. લખેલું જ છે, એમાં કંઈ ગવર્મેન્ટનું તો આવે નહીં, અને આ કંઈ લિમિટેડ કંપની પણ છે નહીં, બરાબર. તો એ પ્રમાણે જો એ લોકો શું 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 કામ કરે છે ટ્રાન્સપેક્ટ વાળા, નવી એન્ટરપ્રાઇઝ હોય એના માટે ફાઇનાન્સ અરેન્જ કરી આપે, ઇટ હેલ્પ્સ ન્યૂ એન્ટરપ્રાઇઝ ફોર અરેન્જિંગ ફિનાન્સ, બરાબર. જે કંઈ પણ નવી એન્ટરપ્રાઇઝ હોય એને પૈસા જે છે ઇનિશિયલ કેપિટલની અમાઉન્ટની જરૂરિયાત હોય એ આ લોકો અરેન્જ કરી આપે છે, બરાબર. ન્યૂ એન્ટરપ્રાઇઝ જે છે એને હેલ્પ કરે છે રિક્રુટમેન્ટની અંદર. આજે કઈ કંપની એવી હોય કે જેને એમ્પ્લોઈઝની જરૂરિયાત ન હોય, દરેકને હોય, દરેક બિઝનેસ ઈચ્છે છે કે એની કંપનીની અંદર એક સારા એમ્પ્લોઈઝ લોકો કામ કરતા હોય, પછી સારા મજૂરો છે કે સારા ઓફિસર્સ લોકો છે એ પછીની વસ્તુ છે, દેટ ઇઝ અનધર થિંગ. પણ યસ, દરેક કંપનીની એવી તો ઈચ્છા હોય જ કે ભાઈ એની કંપનીમાં સારા લોકો કામ કરે, તો રિક્રુટમેન્ટમાં આ લોકો હેલ્પ કરે છે ટ્રાન્સપેક્ટ વાળા. તમને એમ થાય મેડમ રિક્રુટમેન્ટ ને વેન્ચર કેપિટલને શું લેવા દેવા, રિક્રુટમેન્ટ અને વેન્ચર કેપિટલને ભલે લેવા દેવા નહીં, રિક્રુટમેન્ટ અને વેન્ચરને તો લેવા દેવા છે ને. એક વેન્ચર સ્ટાર્ટ કરવા તમારે માણસોની જરૂરિયાત પડશે, એના વગર કોઈ બિઝનેસ ચાલુ ન થાય, યસ ઓર નો. તો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે કે યસ, રિક્રુટમેન્ટની અંદર પણ આ લોકો તમને હેલ્પ કરે છે. નેક્સ્ટ કીધું છે કે ઇટ હેલ્પ્સ ન્યૂ એન્ટરપ્રાઇઝીસ ફોર પ્રોડક્શન એન્ડ સેલ્સ પ્રમોશન, નવી એન્ટરપ્રાઇઝ જે છે એના પ્રોડક્શન પ્રોસેસની અંદર અને સેલ્સ જે છે એના પ્રમોશન માટે પણ આ લોકો હેલ્પ કરે છે, બરાબર. આજે મારી કંપનીની અંદર પ્રોડક્શન પ્રોસેસ મેં ચાલુ કરી, હજી તો નવું સવું બધું ચાલુ કર્યું છે, મને થોડી ખબર નથી અને ક્યાંક બ્રેકેજ આવે છે પ્રોસેસની, તો એમાં આ લોકો જે છે એ ભાગ ભજવે, બરાબર. મારે મારી પ્રોડક્ટ જે છે એને કસ્ટમર સુધી પહોંચાડવા પ્રમોશન એક્ટિવિટી કરવી પડે છે, તો એમાંય આ લોકોનો હાથ હોય છે, તમને હેલ્પ કરે કે કેમ તમારે પ્રમોશન કરવું, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ હેલ્પ્સ ઇન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે એવી વસ્તુ છે કે જે નોર્મલ પાર્ટનરશિપ કરતાં થોડું હટકે છે. એક સ્ટ્રેટેજીથી તમે જોડાઓ છો અને એનાથી જુદા પડી જાઓ છો. માની લો કે હું કોઈ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની છું, બરાબર, અને હું એમઆરએફ ટાયર વાળા જોડે જે છે એક કોલેબોરેશન કરું છું. આ શું છે તો કે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. હું એ લોકો પાસે અલગથી પરચેસ કરું એના કરતાં હું એની જોડે પાર્ટનરશિપ કરી લઉં. મારા કાર્સ જે છે કે મારા ટુ વ્હીલર્સ જે છે મેં બધામાં એમઆરએફના ટાયર્સ જવા જોઈએ. ધીસ ઇઝ ધી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. નોર્મલ પાર્ટનરશિપ કરતાં કંઈક હટકે.
બરાબર. ફરક શું છે? તો કે એમઆરએફ પણ એન્ડ કન્ઝ્યુમર સુધી, એમઆરએફ પણ એના મેન્યુફેક્ચરર સુધી પહોંચતા વાર નહીં લાગે, અને આ લોકોને વારે વારે ગોતવાની જવું પડે ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીને. બરાબર. તો બેને ફાયદો છે, રાઈટ. નેક્સ્ટ તમને કહે છે કે બાયલેટરલ ટોક રિગાર્ડિંગ મર્જર એન્ડ એક્વિઝિશન. યસ, આ લોકો એવી કોઈ પણ પ્રકારના નેગોશિએશનમાં હેલ્પ કરે છે જેમાં તમારે મર્જ થવું છે બીજી કંપની સાથે, બરાબર. અથવા તો તમારે કોઈ કંપની જે છે ને અક્વાયર કરવી છે, તો એના માટે તમે મર્જરના કેસમાં એક વસ્તુ સમજી ગયા છો, એનું નામ છે અમાલગમેશન. બરાબર. જેમાં તમારે આવતું અમાલગમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ્સ, બરાબર ને. રાઈટ. તો ઈ બી આનો એક ભાગ છે. ઇટ ઇઝ અ સિમિલર કાઇન્ડ ઓફ થિંગ, રાઈટ. લાસ્ટ તમને કહે છે કે ટુ ઓબ્ટેન ફાઇનાન્સ ફ્રોમ કોમર્શિયલ બેંક્સ એન્ડ ફ્રોમ અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. તમને ફાઇનાન્સ અપાવડાવી દઈએ કોમર્શિયલ બેંક પાસેથી પણ અને બીજી કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી પણ, જો તમારે પૈસા જોતા હોય તો, બરાબર. ટ્રાન્સપેક્ટ જે છે એ આટલું કામ કરે છે, અને આઈવીસીએસી જે છે એ આટલું કામ કરે છે, બરાબર. હવે એક જે છે એક ક્વિક લુક જોઈ લઈએ, જેમાં તમને એવું કીધું છે કે સ્ટ્રેટેજિક કન્ટ્રીબ્યુશન ઓફ વેન્ચર કેપિટલ. વેન્ચર કેપિટલનું સ્ટ્રેટેજિક કન્ટ્રીબ્યુશન જે છે એ કેવી રીતે હોઈ શકે છે, જેના માટે તમને અલગ અલગ સ્ટેજીસ વાઇઝ ઓલું આપણે જે જોયું હતું એ જ વસ્તુ આપેલી છે. સીડ કેપિટલ, વી નો ધેટ ઇનિશિયલ લેવલે જોઈતું હોય ત્યારે જોઈતા પૈસા, ઇનિશિયલ લેવલે જોઈતું ફિનાન્સ. સેકન્ડ તમને કીધું છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફિનાન્સ, બરાબર. આરએનડી જે છે એના માટે એક્સપેન્સ કરવા માટેના પૈસા, એના માટે પણ મેં તમને પ્રીવિયસ સેશન્સ જે છે એની મેં સમજાવી દીધું છે કે ભાઈ કેવી રીતે એ લોકોને રિસર્ચની જરૂરિયાત પડે, કેવી રીતે એ લોકોને આગળ વધવું હોય તો પૈસાની જરૂરિયાત પડે, રાઈટ. નેક્સ્ટ તમને કીધું છે સ્ટાર્ટઅપ કેપિટલ. ઓફકોર્સ ઇનિશિયલ લેવલનું જ એક છે, જ્યારે તમે સ્ટાર્ટ કરવા જતા હોય ત્યારે તમારે અમુક પૈસાની જરૂરિયાત પડે, સ્ટાર્ટઅપ કેપિટલ. નેક્સ્ટ છે ને એ થોડુંક નવું છે, તમને એવું કીધું છે કે વર્કિંગ કેપિટલ. તમને એમ થાય કે મેડમ વર્કિંગ કેપિટલ માટે પૈસા જોઈએ અને એ વેન્ચર કેપિટલિસ્ટ લોકો પાસેથી હા જોઈએ. કારણ સમજાવું છું તમને એનું. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે આ જે કાંઈ પણ વર્કિંગ કેપિટલ હોય ને કંપની, એ ક્યારેક જે છે એનું સર્કલ અથવા તો કહી શકાય કે એનું સાયકલ જે છે ને એ ખરાબ થઈ જાય. અને માની લો કે મેં મારા ક્રેડિટર્સની 3 મહિનાનો ટાઈમ આપ્યો છે, મેં મારા ડેટર્સની 3 મહિનાનો ટાઈમ આપ્યો છે. ઇઝ ઇટ ઓકે? ના. કારણ કે મને મારા ડેટર્સ પાસેથી પૈસા બિફોર આઈ હેવ ટુ પે ટુ ધી ક્રેડિટર્સ, મારા ક્રેડિટર્સને પે કરવાના હોય એ પહેલાં મને રિસીવ થવા જોઈએ, તો હું ક્રેડિટર્સને પે કરી શકું, અને તો હું જેટલા બી પૈસા છે એમાંથી મારું રો મટીરિયલ એ બધી વસ્તુ મંગાવી શકું. તો જ્યારે ક્યારેય કોઈ કંપનીને જે છે એ વર્કિંગ કેપિટલની શોર્ટેજ પડે છે, તો વેન્ચર કેપિટલિસ્ટ લોકો પિક્ચરમાં આવે. બટ યસ, ઇટ ઇઝ અ શોર્ટ ટર્મ લેન્ડિંગ, બરાબર. બહુ શોર્ટ ટર્મ માટે એવું લેન્ડિંગ હોય છે ને, કરવામાં આવે છે, દરેક કંપની કરતી હોય છે, બરાબર. એના માટે તમે એક વસ્તુ બી જોઈએ છે, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ કાઇન્ડ ઓફ થિંગ ઓર બિલ ડિસ્કાઉન્ટિંગ ટાઈપ ઓફ થિંગ, બરાબર. યસ, ઇટ ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ વર્કિંગ કેપિટલ કન્સેપ્ટ. નેક્સ્ટ તમને કીધું છે ડેવલપમેન્ટ ફિનાન્સ, બરાબર. કોઈ કંપની જે છે એને એક્સપાન્શનરી એક્ટિવિટી જે છે એના માટે ડેવલપ થવા માટે પૈસા જોતા હોય તો ડેવલપમેન્ટ ફિનાન્સ. બ્રિજ ફિનાન્સ, વી નો ધેટ અંડર સબસ્ક્રિપ્શન, બરાબર. જે શેર્સ પૂરા સબસ્ક્રાઇબ થયા નથી એને આ લોકો સબસ્ક્રાઇબ કરી લે છે અને બ્રિજ ફાઇનાન્સિંગ પ્રોવાઈડ કરે છે. એઝ ઇટ ઇઝ શેર હોલ્ડર્સ જેવા જ રાઇટ્સ જે છે એ લોકો એન્જોય કરે છે, એ જ પ્રમાણેનું ડિસિઝન મેકિંગ પણ એન્જોય કરે છે. નેક્સ્ટ તમને કીધું છે એક્વિઝિશન ફાઇનાન્સ, બરાબર. આ બી મેં તમને બહુ આસાનીથી બહુ સરસ રીતે જે છે સમજાવી દીધું છે. કોઈ કંપની જે છે એને તમે અક્વાયર કરવા માંગો છો તો તમારે એના લાયબિલિટીઝ પે કરવી પડશે ને એના ડેટ્સ જે છે રિકવર કરવા પડશે, બરાબર. તો લાયબિલિટીઝ પે કરવા માટે પૈસા જોઈએ, ધેટ ઇઝ નોન એઝ એક્વિઝિશન ફિનાન્સ. મેનેજમેન્ટ બાય આઉટ ફિનાન્સ, તમે આખી કંપની બાય નથી કરતા, તો ખાલી મેનેજમેન્ટ બાય કરી લો છો કે આજ પછીથી આટલા
લોકો જે છે આટલા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જે છે એ અમારી કંપનીમાં કામ કરશે. વી આર ગોઈંગ ટુ પે યુ. બરાબર, તો તમારે મેનેજમેન્ટ પાયઆઉટ માટે પૈસા પે કરવાની જરૂરિયાત પડી તો યસ, એની મેં વ્યવસ્થા છે અને એ તમને આપેલું છે. બરાબર. નેક્સ્ટ તમને લાસ્ટ કીધું છે ટર્ન અરાઉન્ડ ફાઇનાન્સ. બેસિક યુનિટ જે છે એને ઊભા કરવા માટે લગાડવામાં આવતા પૈસા. બરાબર, સિક્યુરિટીઝ જે છે એને ઊભા કરવા લગાડવામાં આવતા પૈસા, that is known as the turnaround fees. બરાબર. So yes, that's all about the value added services as well as strategic contribution of venture capital. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન જે છે એની અંદર ફરી પાછું આપણે સ્ટ્રેટેજીસ જે છે એના બીજા ભાગ ભણીશું. તેમાં ફાઇનાન્સ ટેકનોલોજી માટે, બાયોટેકનોલોજીને મટીરિયલ માટે પૈસા કેવા જોઈએ એ આપેલું છે. તો અત્યારે આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.